રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 6:30 અને હાલો સવારનો ચા પીવો. મારે તો બીજી વાર હે સરિયા ભેગો એને પીવાય છે ચા. વાગડાય છે રોટલા. બાકી બધું કમ્પ્લેટ આવે 7 વાગશે એટલે બધા પતવાર બાંધીને ટ્રેક્ટર બેસી ગયા. ને હીરા હતી હતી લગભગ. માંડવી જો હા છે અહીંયા ઝાકડો ખાલી કરી નાખ્યો તો આગલા દઈનો ઉમણો આજનો કાલનો પાછો અહીંયા. હવે આજે આવીએ ને એ નાખવાનું થોડું સા મોતી ચડાવી દો નકર આમ લાંબી થઈ જાય. અને આજ છે ને ઝાકર કોપ આવી છે. કાલ બિલકુલ હતું નહીં કંઈ. અત્યારે ટ્રેક્ટર બહાર પડ્યું હતું ને બધું નાઈ રહી પાણી વહી જાય જતા. હજી તો આમ કંઈ હુજતું નથી એવી હે, દેખાતું નથી કંઈ. આજે વહેલું ચાલુ નહીં થાય. આ છે ને વાવડો કીમડો નીકળે અટાણે તો આ મતરાદો હે પણ સવારમાં બહુ જોઈએ એવો હોય નહીં. આડાવરો જાય એટલે હાંકવાની મજા ના આવે. બાકી તો આજ શું થાય સવારે નીકળે આમ તો વાંધો ના આવે. અટાણામાં તો ગાર પડી ગઈ. આજે ને ટ્રેક્ટર નાઈ રહીએ ને એવો ચાકર આવી જતા ટીપા પડે આગળ. એમ તો સૂર્ય ખાઈ રહ્યા હે. હવે અમારે બેહવાની જગ્યા હે ને સાફ કરે. પોતાની બેહવાની જગ્યા સાફ કરું. હા આવો મેડમ આવો. ઉઠી ગયા ના 22 નંબર હે વડામાં. 22 નંબર ઈ તો રોગો આમણો બીજો ઝાકડો આવ્યો ને આમણો ખાલી કર્યો. અમારે સીટલ ઉઈ દેજો ને આમાં પાણી જતા જતા પડે એ તો પડે રે. હા બહુ આવ્યો અડામ. હા ઠાર વાળું હે ને તે પેલા ગાભો બધે મારી દે સૂર્ય કે બધે લૂઈ નાખે. રાજ ઉડી હોય એવી પેટ્રોલ હે ને આ બધા દાગ ઉખડી જાય. હવે ચરકું હોય પખેડાનું. અહીંયા કંઈક ડીઝલના દાગ છે ભૈરું હોય ને ના જારી. આજે છે ને છોકરાઓને બેને અમારે ઘેરું આવવું હોય. ઉઠી ગયા જો ભાઈ. હે હા એ બ્રશ કરે. વાહિંદા કરવા લાગતો હતો તાર માને વાહિંદા કરવા લાગતો. હે બ્રશ બાકી કર 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 હાલ હાલ. જા 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 બ્રશ કર બ્રશ કર. અહીંયા એવું તા બલ ને જીવારે જીવાત મચ્છરિયા જેવું હે બધું. એ તો પતરાઓમાં અવળી જીવાત આવે. ભાઈ બધું વતવાર લે લઈ આવ્યો ભાઈ. ફુગાતું નથી હેઠો વાંકો વાંકો ભાઈ એને માથે ફુગાતો ને દેખાય નહીં લેવા. આવડે બધું ઓરાવી લે પણ અહીંયા હે માં દેખી શકે. હા હાલ આજ બે તૈયાર થઈ ગયા. અમારા બેન તૈયાર થઈ. જય શ્રી કૃષ્ણ બેન. રામ 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 ભાઈ. કાલ હાઈ છે ને મોડું થતું હતું તો કંઈક અડધો પડથારો એમને રહેવા દીધો હતો. બેહાણ પીડ્યું તું જા ધૂળનો ઢેબોમાં હતો ને એ બધું કાઢી લીધું હતું. હવે આજ એ ભૂકો હોય ને ચડાવવાનો હે ઉમાં. કાલ તા ટ્રેક્ટરથી ધક્કો દઈ દીધો તો ફારી માર્યો હતો. આજે હવે જા હે ને ટ્રેક્ટર ઊંચું ઘણું થઈ ગયું હોય. લાજ બધો ભરીને જ નાખવો જોઈએ. બાકી પડથારો કાઢવાનો છે તો આજ ઠાર આવ્યો બધું જામી ગયું. હા અને આ બધો દાયરો જાય છે નવા પડા ભર વીણવા. અટાણામાં અમે હાલીએ નહીં એટલે એને ભર વીણાઈ જાય. ફટાફટ વીણીને આવજો. હવ હે એમ હે કયું થી હવ એટલું જ કે હવ થઈ જાય નહીં સૂર્ય. હવ એમ જ કે હાલો હવે હે ને અમે આ હારી ઉંમર નાખી દઈએ અને આ બધું ભેરું કરી લઈ. ખપારે તાતાથી બધી હે ને પર વીણી જાય. દવા પડા ભર વીણવાના હતા તે અમે ભર વીણવા આવ્યો ને હવે આની ખાતી ટ્રાય કરી કે આમાં હે
નહીં રે એમ કે ગામમાં કે વીણવા જવાની ટૂંકમાં એ તો આપણે પોહાય નહીં પછી એમાં બપોર સુધી કૂચે મળીને મણેક માંડવી ના થાય તો કેમ પોહાય ત્યાં જોઈ લીધું બહુ નથી ભલે ટ્રેક્ટરનો અવાજ આવે એટલે બહુ સંભળાતો નથી. હાલો હવે અમે ઘર જોઈ જા ભલે ક્યાંક હવાના પોલવાની ખોભાઈ વારી વીણવા હવે ચામાં સૂર્ય વીણે છે પણ એમાં કંઈ આવતું લાગતું છે નહીં. હાલો વીણવા નહીં હોય તો એ મજૂરી આગળ હે ને નવાપડામાં ચા કરી અને ટ્રાય કરી પણ એમાં હે ને કંઈ બહુ આમાં ધારેમાં નીકળે ને એવા નથી નીકળતા. ટૂંકમાં એ મજૂરી ના થાય એવા ડેડવા હે એટલે ના વીણીને તો હાલે એવું હે. ક્યાંક ક્યાંક કોઈ ઢેડો થયો હોય ને ત્યાં નીકળે બાકી આમ કંઈ ખાસ ડેડવાઈમાં તૂટ્યા નથી. અને હવે બીજા તૂટે શું આવડી તો આપણે કલરમાં કાઢી લીધું એમાં કાલે આપણે ઝાકડો ભરી લીધો 5-8 ગુણી જેવું હોય 2 ગુણી માથેથી વીણી એટલે 30-32 મણ તો વીઘે થઈ ગઈ. હવે એમાં કંઈ વીણી તો કદાચ મણક જેવા થાય બધાને ઘૂમરો મારી તો બાકી ગુણી ન ભરે એટલે એ ટૂંકમાં વીણે એની મજૂરી થાય. એના કરતાં ન વીણી તો હાલે આપણે વાવવાનું ઉતામાં રોજ ડાયરેક્ટ વાવી દેવાય. એટલે હવે જો એ બધા છે ને ઓલા ભર વીણી અને આવે છે અહીંયા અમે બધું કમ્પ્લીટ કરી દીધું. આ બધું ભેરું કરી લીધું, કાંધો ચડાવી દીધું અને વાવડો જ આવે છે ને ધીરે ધીરે હરાડે થતો જાય. આમ તો હજી અથડાતો હોય સેજ આમ થઈ જાય ને ક્રોસ બધું આમ છે ને કાંધા માથે જાય. કાલ રૂંઢે હાવન માથે જતો કાંધા માથે સેજ આમ થઈ જાય ને તો આમ પાહરી ફૂક જાય. હાલો આવે તો પછી હેન્ડલ મારી અને ફૂકો ને કાંધું કરી ચાલુ. અત્યારે હે ને બેન ને ભાઈ ને કામે ચડાવી દીધા હે. આ ઓલા ડાઠા ને કોઠીમાં ને કાંકરા ને આવે ને એ બધું અહીં માર્ગમાં નાખીને હવે એમાં ડેડા હે વીણવાના હે. આટલું તમારે બેન કરી દેવાનું હોય આમાં ડેડવા હે ને હે. હા એ તો ઉંદેડી હોય આમાં કકીડા હોય બધું હોય આમાં કઈ એ નહીં બગાવે ભાઈ કઈ નથી તમે વીણવાનું. હાલો આટલું વીણી દેજો રહેવાના દેજો કે ડેડવા પછી રમજો પાકું. અટાણે છે ને બધા હવનું કામ કરે છે. જો 3 જણીમાં કાંધું દેતી આવે સૂર્ય ઓરે 2 જણી કાંધું કાઢે. આ અહીંયા કાંધાની માંડવી ચોખ્ખી કરે છોકરામાં વીણે બાપુ અહીંયા પડથારાની ચોખ્ખી કરે. એ બધા અલગ અલગ હા કામ કરે છે. વીણ 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 ભાઈ વીણ હવે તો કેટલું કર્યું. હાલો હું વીણવા લાગુ. હાલો ફટાફટ વીણાઈ જાય. હાલો 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 અટલાકમાં હું હવે આગળ વીણાઈ જાય. દવા નીલી નીકળી લાગી જાય કાજ. વીણો 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 વીણો. હાલો 10 વાગ્યાનો ટાઈમ થયો હે. ચાનો ટાઈમ 10 વાગ્યાનો ને 10 વાગ્યાનો ટાઈમ તો થઈ ગયો. ચાનો ટાઈમ અમારે હે ને કાંધું થોડુંક રહી ગયું 2 પોટલા જેટલું. હવે એ રહેવા દે. હવે હે ને ઘર લઈ લેવા ચા પી બરાબર. હા કાંધું મેં કાંઈ પણ આગળ તૂટી જાય હવે હે ને પાછું મારી જાય. હજી બેન ભૂખ થઈ હીરામણ હાલે છે નહીં ભૂખ લાગી કામ કરી તો ભૂખ લાગે બેન. બાકી જાય બધો ચા પીએ. હું કે ડ્રાઈવર ના તો પૂછતું હે વાહ રે વાહ. ડ્રાઈવર પૂછતું નથી કે નિંદર આવે ઊંઘ આવે ઉડી જાય એવો નહીં નિંદર ઉડી જાય એવો. ગમે એમાં દિયો કા ચા દિયો પ્યાલી એક માં નહીં હાલે ને. આજે હે ને બહુ રાખવાની મજા નથી આવતી. ઘર હે ને ભરમાં બેસી ગયો હે બહુ ઘર હે. જરાક વધારે ઓર થાય ને દબાઈ જાય મશીન અને બંધ પડી જાય. હા ધીરો ધીરો ઓર હાલે છે. હવામાન આમ ઉગમણો થઈ ગયો પણ આ છાર ઝાકર બહુ હતા ને ત્યાં લોંદો થઈ ગયો. ધીરે ધીરે હાકી હે હા છૂટ ટૂંકમાં નથી હાલતો. તો 10 કલાક થઈ ચાલુ કર્યું ને 10:30 વાગે ચા પાણી પીને કર્યું હતું. 12 વાગ્યા હે હજી એને ભર આ ચોથો કપાય. નકર કલાકમાં 5-6 ભર કાપી એને બદલે આ 1.5 કલાકમાં હજી ચોથો ભર કપાય.
આટલો ઘા ટૂંકમાં આજ પડે. ત્યારે તમે જગ્યા લઈ લીધી હો મારીન ભાઈ ની. એ મારીન ભાઈ ની જગ્યા હે દાદા. હે વાહ બાપુ વાહ. બાપુ આમ જાવ તા. ચાલ અહીંથી તૂટા થઈ જાય રે. કેમ નથી હૂજતું? કેમ નથી હૂજતું? સોરે હાલી આવ્યો કાવ નો હાલે જા હે બધું અંદર ચાકુ ચાકુ હોજે અમને હાલે કે આપણે હાલો મોર બાપુ હે ને આ નવા ટ્રેક્ટરમાં આજ પ્રથમ નો ભર લેવા જાય છે. આયકું નથી એની એ ઓલવા આવડતું જૂનું પણ આમાં આજે મેળ નથી આવતો. ઘેર નું નાકડી પૂછતા હતા કીમડા પડે. ઘેર ઉના જેવા જ છે પણ સાઈડમાં છે ને એટલે થોડોક ફેર પડી જાય. ભર ઉપાડવા જાય છે. ઉમતા આવડે જ છે એવું કંઈ નથી આવડતું એવું પણ બદલું એટલે થોડોક ફેરફાર થઈ જાય. આગળ આ ભર ઉથલાવ્યો એ નહીં ઉથલાવ્યો મને કહેતા હતા શીખાડી કે લાવી કે ઉપાડી એવું ને ભૂલી જાય કે ઉપાડી આવ્યા થોડાક ઝાડમાં હેઠા રહી ગયા હે કદાચ લીપ ઓછી મૂકી હે એક વાહો ઉપાડ્યો હે પલની કમ વધારે હે પર આની કમ જમણી સાઈડમાં જરાક એક વાહો હે ને ઉપાડ્યો ઉમણો ઓછો હે આમણો જરાક વધારે રહી ગયું જોયું આમળો નમતો રહી ગયો જરાક આમળો આ પાઇપ બારો દેખાય જરા બસ હાંકવાની કેમ મજા આવે એક વાર હું પડ્યો જરાક ઉમળો વધારે રહી ગયો હા પાવર સ્ટીરિંગ હે ને એ તો હા 4 વ્હીલ આખો જાણે ચાલ જેવું થાય છે અને હે ને હું ને ભાઈ બે ખાઈને વયા ગયા હતા એ ભાઈ તો આવ્યું નહીં હવે અટાણું છે ને પાછી આવી વાડીએ અને જો હલો લાલે બાબુ માંથી છે ને ભૂકામાંથી છે ને ભૂકો હમો કરવા ગયા છે બાબુ ટોપીમાં કઈક અલગ જ લાગે ના એ જો હલો લાલે ઝાકડો આપણે છે ને એટલો ભરાણો થોડો પીવો ધૂરો એટલો લેજો એટલો થઈ જાય એટલે રેડી હાલો જો આજ રમેશ બાપુ આવ્યા હે વાડીએ એ તમારા ભાગ નો દીધો હે રમેશ બાપુ આવ્યા જા
અરે હે ને ગામમાં જેટલા વહવાયા હોય ને ગામમાં બધા લેવા આવે. જો કાલ ગાયોનો ગોવાર આવ્યો હતો, પછી આજ વારંદ આવ્યો હતો. જો કુણી છે ને એ વારંદની છે. પછી રમેશ બાપુ આવ્યા, પછી હજી ટૂંકમાં આવે દીદી માગતો હોય. વહવાયા તો બધા આવે જ, આપણે દરજી આવે, પછી આપણા ગોર બાપા આવે, વારંદ આવે, ગાય ગોવાર આવે, પછી અમારા ગુરુ બાપુ તો એ આવે, પછી બીજા કોઈ હોય એ આવે. પછી અહોર ભાગ ભગવાને જે દીધું હોય ને અમને શક્તિ દે ને તો થઈ ગયું. આજ હે ને ઝાકળો થોડોક અધૂરો રહી ગયા હે. કાલ જેટલો નહીં ભરાય અને ભરે ઓછા કપાણો હે. આજે હે ને બપોર મોર બહુ નતું આવેલું, ઘર ભરડો હતો નીમાં. એટલે પાછું અમારે હે ને 5:30 પૂરા 6 થાય ને એટલે બંધ કરી દે દી હોય છે. કારણ કે પૂગતા અડધી કલાક તો અમારે પૂગતા નીકળી જાય. ટૂંકમાં પૂગવામાં જ અડધી કલાકનો પાછું ભરતું હોય એટલે હાલે ધીરું ધીરું, રવો રવતા હાલે નહીં. એટલે પછી એમ થોડુંક અડધી કલાક વહેલું બંધ કરી દે. 5:30 માથે થાય ને પૂણા 6 જેવું તે બંધ કરી દે. હવે અમારે કદાચ એકાદો ઘર કપાશે, જો 5:30 થવા એવા હે. એકાદો ઘર કાપે પછી હવે ઘેર કેટલો અધૂરો રહે છે? થોડોક અધૂરો રહી જાય. આજ છે ને ઝાકડો થોડોક અધૂરો રહી ગયો હજુ. એટલો કેટલો ખબર? કાલ પાછો એટલો ભરાઈ જાય ને. હા, કાલથી ઘણો અધૂરો હે. 8-10 ગુણી 5-7 ગુણી હે. પણ કાલથી ભરે ઓછા કપાણા ને. હા, એટલે કાલ જેટલા ભર કપાઈ ગયા તો ભરાઈ જાય. આજ બપોર મોર ઘાર પડ્યો ને નહીં. હા, પાકો ટાર્ગેટ કાલ આવી જાય. હાલો હવે જો સૂર્ય ભગવાને જાય હે ને ઘેર, અમે જાય અમારે ઘેર. હાલો સુરેશભાઈ, જોડાવ્યું હવે ટ્રેક્ટર? હાલો હાલો હાલો, હવે હે ને ટોલી જોડાવીને જવા દે. ત્યારે કરી લીધા અને હવે છે ને અમારે ભાઈ બાપ દીકરાને જવું હોય ટ્રેક્ટર હાંકવા. દાંતી હાંકવા જવું, દાંતી નવાપડામાં. દીનું તો વેરું નથી આવતું, રાતે હાંકી મૂકી. હે હા, દીનું હલર હાલે એટલે વેરું નથી આવતું. રાતે હાંકી મૂકી. જો વેત આવે ને, જે વેત આવે ને ઓળણી વાળાને ત્યાં હવે છે ને એ નવું પડું વાવી લેવું છે એટલે એ પીતું થાય. અને ઉમાં તો હલર હાલે છે, હલર હાલે અને વીણાય. આમાં નવા પડામાં ટૂંકમાં વીણવા જેવું કંઈ છે ને એટલે ડાયરેક્ટ દાંતી મારીને વાવવાનું છે. એટલે અમે ભાઈ બાપ દીકરો જાય છે દાંતી હાંકવા. કે એમાંથી બપોર આવ્યો ને તો આવીને સુઈ ગયો હતો. તે અમે આવ્યા ને ત્યાં રૂઢે ઉઠો, ટૂંકમાં 5 વાગે ઉઠો એને જોતા અમે આવ્યા એની મોર જરાક ઉઠો કે બાબુ મારે આવું નીંદર નથી આવતું. હાલો તે હવે છે ને અમે દાંતી હાંકી આવી અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ.